ડાંગના મુલચોન ગામ ખાતે મશરૂમની ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બરોડા સ્વરોજગાર ગ્રામીણ સંસ્થાન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે થયેલા આયોજનમાં ફેકલ્ટી શશીભાઈ દ્વારા મશરૂમની ખેતી અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લાની મહિલાઓને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ દ્વારા પગભર બને તે માટે આ પ્રકારની વિવિધ આયોજન થાય છે. ટોટલ 32 બહેનો છે જેમને મશરૂમ ઉત્પાદનની તાલીમ અમે આયોજન કર્યું છે. અને આ તાલીમ માટે એટલું જ છે કે આપણે ઘર બેઠા જે બહેનો છે જે આયોજન કરે તાલીમ લે એમને સર્ટિફિકેટ અમે પ્રોવાઈડ કરીએ છીએ. એ સર્ટિફિકેટ લઈને અમે લોન માટેને પણ એ લોકોને પ્રોસેસ કરાવીએ છીએ. મશરૂમ ઉત્પાદન તાલીમ કરવા આવી રહ્યા છે. અમને પ્રેક્ટિકલ બી કરાવતા છે અને વિવિધ યોજનાની માહિતી પણ આપવામાં આવે છે. અમે મશરૂમ તાલીમમાં 35 બહેનોએ ભાગ લીધેલા છે. અમે મશરૂમ તાલીમમાં વિવિધ પ્રકારની માહિતીઓ મેળવીએ છીએ. અમે મશરૂમ તાલીમ કરીને પછી અમે જ પોતે જ मशरूम खेती करवाना से मशरूम कल्टीवेशन का ट्रेनिंग दे रही हूँ. इससे पहले मैं 40-50 बैचेस कर चुकी हूँ. मतलब 40-50 लोगों को 40-50 बैच में 30-30 लोगों को ट्रेनिंग दे चुकी हूँ.